માટે ખોરાક એવા ખાય છે પણ એ પહેલા તલવારો ઝાલવાની હતી, હવે ચો તલવારો ભાલા ઝાલવાના. હુકાઈ લાકડી જેવા હશે તો એ ચિંતા કરવા જેવી નહીં. એનો વિચાર કરવાની જરૂર છે કે આ તન રૂપી મઢુલી કોણે બનાવી, એ બનાવવા વાળો કેવો હશે. તમે જોજો રે આવવાની મય જંતરીનો બજાવનારો કોણ છે. ન જોવાય રૂપ એનો ન લેવાય નામ, ન લેવાય નામ. એનું રૂપ જોવાય એવું જ નહીં, ન જોવાય રૂપ, એનું રૂપ લેવાય એવું નહીં, તારે એનું નામે લેવાય એવું. સવારમાં ઉઠીને તમે જેનું નામ લોશો એ નામ કોનું છે? રામનું નામ હોય તો ધ્યાન રાખજો, 4 નામ કયો રામ બતાયા છે. તમે 4 માં કયા રામનું નામ લો છો? એક નામ જન્મવા વાળું છે અને એક નામ મરી જવા વાળું છે. જે જન્મ્યું એ મરી જવાનું. એક નામ એવું છે ક્યારે જન્મ્યું જ નથી તા ક્યારે મરવાનું પણ નથી. એ નામ કયું? એને કોઈ સંતમાં પુરુષની પાસે જઈને જોણી લેવાની જરૂર છે. સવારમાં ઉઠીને તમે જેને અગરબત્તી કરો છો, દીવો કરો છો, થાળ ધરાવો છો, પ્રાર્થના કરો છો, એ કોની કરીએ છીએ આપણે? એની પણ પહેલી તપાસ કરવાની જરૂર છે. હે હા, માતાજીએ પલ્લી ભર્યા પછી આપણે નહીં પૂછતા પહોંચી કે ના પહોંચી. એ તો ભુવાજી જો રાજીમ હોય અને પહોંચી એવું કહી દે તો પહોંચી ગઈ, અને જો કઈ વાંધો ખોંચો પડ્યો હોય ને એમ કે નહીં પહોંચી તો પાછો ખર્ચો ઊભો. એટલે અહીં જે કરીએ છીએ હતા લગીન કર્યું એ પહોંચ્યું કે ના પહોંચ્યું, હે એની પણ તપાસ કરવી પડશે આપણે. બાકી તમે તપાસ કરવા જાઓ, ઘણું બધું પાણી નાવાનું હતું, હાથ પગ ધોવામાં જતું રહ્યું. શેમાં ગયું? હાથ પગ ધોવામાં જતું રહ્યું. હવે સિસ્ટમ બદલાઈ ગઈ. તમે જુઓ 6 લાઈન થઈ ગયા. 6 લાઈન, 6 લાઈન ઉપર તમે વાહનને હેડો એટલે ચપલા ઉપર પગ મૂકીને બેસી જ રહેવાનું, હેડે જ જાય. ધોન એટલું રાખજો ચોકડી ના ઉતરી પડે. બમ્પ આવે જ નહીં વલ્લભ, પણ ટોલ નાખવું આવે. બમ્પ ના આવે, ટોલ નાખવું આવે. 6 લાઈન હેડ્યા પછી કોક તમારી સાઈડ કાપીને જાય, ચિંતા નહીં કરવાની. આગળ જશો તા એ ટોલ નાકે ઉભા છે. ઉભા હોય કે ના ઉભા હોય? હા. એટલે રોડ રસ્તા બદલાઈ ગયા, રહેવાનું બદલાઈ ગયું. તમે જુઓ પેલા કેવામ રહેતા હતા ને હવે કેવામ રહીએ. હવાનો ઢેબરો બનાવેલો હોય તો હોજે ખાતા હતા તો તાજો. હવે સિસ્ટમ નીકળી ગઈ. હે ખરું કે નહીં? ફ્રીજ આવી ગયો. ફ્રીજ વસ્તુમાં મેલે તમારે, તમે જુઓ બગડે ને એવું. વિઠ્ઠલ પર આવી સિસ્ટમ આવી ગઈ. પણ છતાં હજુ કહેવાય છે માણસ 21મી સદી ચાલે છે, તારા હજુ 18મી સદીમાં જીવે છે. સમયની સાથે ચાલવું પડશે, સમયની સાથે. નવી નવી વહુ પરણીને આવી એટલે એને સાસુબાએ કહ્યું, જો બેટા આ તારું સાસરું છે,
તારું હવે હાહું જ કહ્યું બા તમારી હાહરું જ છે ને તાર. સાસુબાએ મોની લીધું, નક્કી કરી લીધું મોનું ના મોનું શેરને માથે કે હવા શેર હોય એવું લાગે. સાસુ માએ કહ્યું બેટા જ્યારે હું પરણીને આવીને તારે મને મારી સાસુએ આ જ શબ્દ કહ્યો, પણ મેં મારી સાસુનું સામે જવાબ નતો આલ્યો. તેદાર મેં મનોમન ગોઠ વારી, અને ગોઠ વારીને મેં નક્કી કર્યું આ ઘરને એક દિવસ ખાડામાંથી ટેકરા ઉપર એમ કે હરખું ના કરું તો મારું નોમ નહીં, પડતી પરિસ્થિતિને આગળ ના લાવું તો મારું નોમ નહીં. એમ એમ એને નક્કી કર્યું. મેં તેદાર બેટા બરોબર ગોઠ વારી હતી કે આ નરિયા વાળું ઘર છે અને ધાબા વાળું ભરીને રાખવું તો જ ખરી. અને મેં બદલ્યું. તારા જેવો મેં મારી હાહુ જવાબ નતો આલ્યો બેટા. એટલે જીવનની અંદર કઈક બદલવાનો મોકો આવ્યો. સમય અને મોકો તમારા મારા વેદ હાથમાંથી જતો ના રહે. હા, એમ કરતે 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 આપણે જેનું નામ લઈએ છીએ નામ વાળો જન્મેલો છે કે કેવો છે. કબીર સાહેબ જેવા મહાન પુરુષોએ કહ્યું છે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં, બેટા હોકર ઉતરે વો સાહેબ. સાહેબ એટલે પરમાત્મા કોઈનો છોકરો ના હોય શકે. આવા સંતોએ આવા આપણને શોર્ટ શબ્દો આપ્યા, શોર્ટ એકદમ ચોખ્ખા આપ્યા. નરસિંહ મહેતાએ કહ્યું જાગીને જોઉં તો જગત દિશે ને ઊંઘમાં ભાસે હટપટા ખેલ. તારી એને એમ કહ્યું કે જાગીને જોઉં તો જગત, તો તમે જાગીને જોવો છો વિઠ્ઠલ મહારાજ. આ જગત દેખાય જ મને કહેજો. मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. ભગવાનનું ભજન કરવું એના કરતા તમારે તમારું ભજન કરવાનું. તમારું ભજન કરશો દેવો હેડ્યો આવશે, અને એનું તમે ભજન કરશો ધ્યાન આવવું હોય તો આવે, ના આવવું હોય ના આવે. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી તાર ધરી હું આવું છું. એવો જ્યારે એની ઈચ્છાથી આવે છે તારે બોર્ડ મારેલો છે, પૂછ્યા વગર અંદર આવવું. ગેટ ઉપર બોર્ડ મૂક્યું છે કૂતરાથી સાવધાન. તો મય કૂતરો જ રહેતો હશે ને, માણસ તો છે જ નહીં ભાઈ. માણસ હોત તો ભાઈ લખો જ ને કે ભાઈ માણસ થી સાવધાન, પણ કૂતરાથી સાવધાન એવું લખ્યું એટલે ભાઈ કૂતરો રહેશે. વિઠ્ઠલ હે ખરું ને? એ બોર્ડ વાંચીને તું પાછો જતો રહો. એ બોર્ડ વાંચીને તું પાછો જતો રહો. આપણે ઘેર કેટલી વખત ભગવાન આવીને ગયા, કોઈને ઘેર ભગવાન નહીં આયા એવું નહીં. દરેક ઘેર ભગવાન હજારો વખત આયા, પણ આપણે ના ઓળખ્યા એની માથા. આપણે ના ઓળખ્યા એની માથા. ભાઈ પૈણવા ગયા, ફર્સ્ટ ક્લાસ ગાડી બાડી લઈને બૂટ સૂટમાં ગયા, પૈણે પાછા ઘેર આવ્યા. 6 મહિના પછી સાયકલ લઈને સાસરીમાં ગયા. તાર જેની જો લગ્ન થયેલું ને એવો બોયણામાં જ ઉભો રહે. પેલા બોયણામાં ઉભા રહ્યા હોમાં, પણ આવો ના કે. પેલા કહ્યું આવો તો કે
કે કઈથી આયા? જેમ જો લગ્ન થયેલું એવા પૂછે કઈથી આયા કે શું કઈ તાર ઘરવાળો સમજીને બોલો કે વિચારીને બોલો? અલ્યા તાર ઘરવાળો શું કે ના મારા ઘરવાળા આવા નતા કે મારા ઘરવાળા મર્સિડીઝ ગાડીમાં આવે કે હાલે તેના ગાડી લઈને આવ્યો તો એ તો ભાડાની હતી, આ સાયકલ લઈને આવ્યો હું એ સાચી છે કે એ તો ચાલો સાયકલ લઈને સમજ્યા પણ કે આવા લુગડે નતા મારા ઘરવાળા તે તાર ઇન્શર્ટ મારી નો ટાઈ બાય મારીને આવ્યા હતા કે એની અમેનું તો આ કશું નહીં કે ભાઈ એ બધું ભાડાનું હતું, અત્યારે જે છે એ સાચું છે કે એવું છે તા કે આ બધી અધોણી આલીનું આમ છે તાર ખબર પડી ઓહો તું તો આવો કે લો સાબિતી આપવી પડી બોલો ના ઓળખી શક્યા ખરું કે નહીં? એટલે અહીંયા આગળ આપણે એવું ના થાય કેટલી વખત ભગવાન હુઆમાંય મળ્યા છે, જોડે જમવા બેઠેલા છે પણ ન ઓળખી શકવાને કારણે આપણને એ અભરખા રહી જાય છે. રહી જાય કે ના રહી જાય? હા તો કદાચ બહુ આઘા ખોરવા ના જઈએ, ડાકોર સુધી દ્વારકા સુધી મથુરા સુધી ના જઈએ પણ આપણી પાસે જે છે આપણી જોડે છે આપણી આજુબાજુ જે છે એને ઓળખી લઈએ કે ના ઓળખાય? વિઠ્ઠલ મારા તો કેવો ઓળખવાનો? હે રામ સૃષ્ટિ નો સર્જનહાર એને તમે ઓળખી લો, રામ સૃષ્ટિ નો સર્જનહાર એને તમે ઓળખી લો. હે રામ સૃષ્ટિ નો સર્જનહાર એને તમે ઓળખી લો, રામ સૃષ્ટિ નો સર્જનહાર એને તમે ઓળખી લો. એવી કંકડ મોડાન પડનાર એને તમે ઓળખી લો, એવી કંકડ મોડાન પડનાર એને તમે ઓળખી લો. પરપોટા જેવું પૂતળું બન્યું છે, પાણીના પરપોટા જેવું પૂતળું બન્યું છે, વચન રૂપી એમાં જાદુ ભર્યું છે, વચન રૂપી એમાં જાદુ ભર્યું. એમાંના ઘટમાં બેસીને કરનાર એને તમે ઓળખી લો, એમાંના ઘટમાં બેસીને કરનાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિ
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. હાડ માંસ રુધિર વચ્ચે દૂધ ભર્યું છે વિઠ્ઠલ મહારાજ. એક બાજુ હાડ, એક બાજુ માંસ અને એક બાજુ દૂધ તૈયાર કરીને તમારા જન્મતા પહેલા દૂધ તૈયાર થઈ ગયું. પણ તમે જુઓ, ભેંસના બાવલામાં 5 લીટર દૂધ હોય અને એ ભેંસના બાવલામાં પેલી અતીડીઓ કથીરીઓ રહેતી હોય. અતીડીઓ હોય ને એને કથીરીઓ કે અતીડીઓ કે. એ અતીડીઓ હોય, એ કથીરીઓ હોય, એ ભેંસના બાવલામાં 5 લીટર દૂધ હે પણ દૂધ ના પીવે, એ લોહી પીવે. શું પીવે? લોહી. હા, એમને દૂધ પીતો ના આવડે. દૂધ તો કોણ પીવે? એનો જે બચ્ચો હોય એ. એનો જે બચ્ચો હોય એ લોહી ના પીવે. એનો પાડો તો આમ તમારે દૂધ પીવે. જે થાય પીવે કે ના પીવે. પણ આ અતીડીઓ
ધોન રાખજો, આપણે અતીડિયામ નંબર ના આવે. જેમ ભેંસના બાવલામાં જેમ 5 લીટર દૂધ અતીડિયો લોહી પીવે, એમ આ જગતની અંદર પરમાત્મા સર્વ વ્યાપક રહેલો, એના વગર અણુ માત્ર જગ્યા ખાલી નથી. પણ પરમાત્માને ઓળખવા વાળા હોય એ ઓળખી જાય અને એને મોને, એને 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 એની ભક્તિ કરે. રાવજી તમે જુઓ આ જગતની સિસ્ટમ કેવી છે. જાગત કબીર સાહેબ કહે છે, જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલાએ જન્મ ઘુમાયા. તાર આપણા શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહેવત છે, જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. પાડો જન્મે તોય, મરી જાય તોય, અને મોટો થાય તોય. પાડાની છઠ્ઠી મૂકવાની જ ના હોય, એનું નામ પાડવાનું જ ના હોય. નામ લઈને જ જન્મે પાડો. તારી એ પણ કહ્યું છે, ઊંટ પાડાને આખલા, હરી ના ભજાય એના દાખલા. પાડા નંબર કેમ આવ્યો? હરી ના ભજ્યા તારે. જો ભગવાનને ભજ્યા હોત તો પાડામ નંબર ના હોત. આખલા, આ ઊંટો, આ ઊંટો ને ચિયો એમનો છોકરો પરણાવવાનો, હથપાર વગરનો વૈત્ર કરે. કરક નહીં કરતા. ખાઈને હારા ફરી ખાવ ને એમ કહું છું, પણ શું ફરે? હે ઊંટ પાડા ને આખલા, હરી ના ભજાય એના દાખલા. આકાશે વીજળી ક્યાંથી આવે? સતારમ કોરું ધાકોર હોય અને અચાનક એવું ઘન ઘોર ચઢીને આવે ને, તડાકા ભડાકા, તડાકા ભડાકા. ઉપર એટમ બોમ્બ કોણ ફોડતું હોય? રાવજી મને ફટાક ફટાડા ચમનું બોલાડતું હોય છે તઈ. પણ તમે જુઓ એની કરામત. મોરના ઈંડાની મય રંગ કોણે પૂર્યા? પેલી કીડી હોય, કીડી, એનો આંતેડો કેવા બનાવ્યો? પેલો મકોડો તમે જુઓ ને તો પાછળ જાડો ભાગ, આગળ જાડો, વચ્ચે પાત્રો હરકડી જેવો. તેન મેરે ખાવાનું ચમનું થતું હશે, ચમનું બધું જતું હશે. રાજી મહારાજ જોઈએ તો આપણને એમ થાય કે આ કેવા બનાવ્યો? તમે જુઓ, માણસનું શરીર બનાવ્યું, આંખની જગ્યાએ આંખ, નાકની જગ્યાએ નાક, મોઢાની જગ્યાએ મોઢું, આગળ કાપવાના, પાછળ ચાવવાના. કોક તો એન્જિનિયર તમારા હાથું સ્પેશિયલ રોકેલો, સ્પેશિયલ એન્જિનિયર તમારો. એ એન્જિનિયર પછી આવું બીજું ઘડતો જ નહીં, અલગ જ મૂર્તિ બનાવે ને. તમે જુઓ, કોઈ કોઈના અંગૂઠા જોડે મેચ ના થાય. હકા બાપ બેટાના અંગૂઠા મેચ ના થાય. એક માના કુંખે જન્મેલા બે હગ્ગા ભાઈના અંગૂઠા મેચ ના થાય. આટલા અંગૂઠામાં એવી ફિંગર મૂકી છે, કરોડો અંગૂઠા તમે ભેગા કરો, કોઈનો અંગૂઠો કોઈના અંગૂઠા જોડે મેચ ના થાય. તો આથી વિશેષ બીજો ચિયો હોઈ શકે એમ કહું છું. અને જોવા હાતું દ્વારકા જવાનું, મથુરા જવાનું. છે પણ પત્તાની જોડે છે, તમને તૈયાર કરીને મૂર્તિ આપી દીધી. બસ હવે તો મોજ કરવાનું, હવે તો માલવાનું રહ્યું. હવે તો માલવાનું રહ્યું. પણ મલાઈ ક્યારે? લગ્ન થયા પછી 15 દાડા સાસરે રે, 15 દાડા પિયરમાં રે. એનો અર્થ નહીં વિઠ્ઠલ, એનો અર્થ કરો. હા, ઘર લઈને બેસી જવું પડે. દીકરી પરણી સાસરે જાય એટલે 50-100 રૂપિયા ફરિયા વાળો આનંદ બધા કે બેટા આ વખત તારું ઘર લઈને બેસી જજે, ઘર લઈને બેસી જજે. પણ આ હારે ગયા તાનો હાહુની ખણ ખોતર ચાલુ કરી છે. તેમ તક તો અહીં કઈ મોકલ્યો, ઘર લઈને બેસી જજે. હાહુ કંથી ઘર લેવા બાટ્યો, કાચા કોણનો.
હે કે ચમ આવું ચાલે કે તોહી કઈ મોકલ્યા ઘર લઈને ઘર લેવાનું કહે અલે આ ઘરો નહીં હે વિઠ્ઠલ હા ઘર લઈને બેહવા વાળો તો હંદેહા મોકલે હે મારે સાસરીએ જય કોઈ કે જો એ ટલડું પ્રીતમજી ઓઢા મોકલે હે મારે સાસરીએ સંદેહા કરે છે કે વેલા ઓણો મોકલો અને ઘર લઈને નહીં બેહવા વાળો સંદેહા મોકલવા તૈયાર નહીં દાસ સતાર નું કેવું એમ છે હવે પીવું જીવીના ઘડીએ ન ચાહે મારી જાતી રહે રે જુવાની બોલાવે સદ ગુરુ જ્ઞાની હું તો આ ચાલી ભરવાને પાડી મને બોલાવે સદ ગુરુ જ્ઞાની હવે પિયુજી વિના ઘડીએ ન ચાલે મારી જાતી રહે જુવાની રાવજી હવે તો વઢું તોય ઝઘડું તોય એમને ધોત વઢું તોય ઝઘડું તોય એમને ધોત વિઠ્ઠલ અને જેને પોતાના માની લીધા છે ને એવો આખા દાડામાં એક વખત ના વઢે તો એમને પેટ ચડે રાવજી અરે વળતો ઝઘડતો તોય પાછો હંપીન રહેતો વળતો ઝઘડતો તોય ડાબા ડોરા કાઢતો તોય ખાવા બેહે તોય ડાબા ડોરા કાઢે પણ મનમેર રાખે હવે પીજી વિના ઘડીએ ન ચાલે મારી જાતી રહે જુવાની હવે પરમાત્મા વગર મને સહેજ પણ ચાલતું નથી તો ભગવાન ક્યાં ખોરવો ભગવાન ગરાની ધોરી નસ કરતા પણ નજીક છે છોકરા માટે દીકરા માટે તેના મા બાપ એ પણ ભગવાન છે ખરું કે નહીં હા બેનો માટે તો પોતાનો પતિ એ જ ભગવાન છે ચો ખોરવો બીજે હા શકુભાઈ ને અહુ આવ્યું વધારે કેમ બેનો માટે પોતાનો પતિ એ ભગવાન છે એ જીવે છે બંગડીઓ પહેરાય જીવે છે પોથી પુરાય લોકેટ પહેરાય દોરો પહેરાય કલ્લો પહેરાય નવા પટોરો પહેરાય ચંપલ નવા પહેરી પટક 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 હેડાય ના હેડાય હા છે એટલે ભાઈ લોકેટ ઉપર હાડીને છેડો પડ્યો હોય ઓમ ઉલારાય નહીં ઉલારતા પણ જ્યારે ઉલારાય
પેલા છે એટલે પોતાનો પતિ ભગવાન છે. પોતાના પતિ સિવાય આ વિશ્વમાં બીજો કોઈ ભગવાન છે જ નહીં. અને બીજો હોય તોય શું કરવાનો? ઘરવાળા ના હોય ને પેલા મંદિર વાળા ભગવાન હોય લોકેટ પહેરાય, દોરો પહેરાય ના? કોક પૂછે કોણ હજુ તમે ઘરવાળા નહીં તોય લોકેટ જેમ મંદિર વાળો હે ના કહેવાય? પણ મંદિર વાળો ના ચાલે, આપણા ઘરના મંદિર વાળો ચાલે. એટલે જો આવું જો સમજાઈ જાય તો બહેનોને એક નમ્ર વિનંતી, પોતાના પતિને ભગવાન માની સવારમાં જ્યારે ઉઠે ત્યારે પગે લાગી લે. પણ નહીં લાગે, નહીં લાગે. હું જાણું. એક બેન મને કે મહારાજ શું પગે લાગુ? કે મેં ચામ હવા મુઠી નાતોય નહીં. અરે કર્યો ના ના, આપણે શું, આપણે જીવે કેમ? કેમ લોકેટ હાથું તો પગે લાગો. હારું થયું તમે ઉઠ્યા, મારું લોકેટ કોમમાં આવશે. અને રોમ બોલો ભાઈ, રોમ થઈ જાય તો લોકેટ કલ્લા દોરો બધું મારીએ, થાય કે ના થાય? પોતાના પતિ ભગવાન છે. પોતાના પતિને સવારમાં જ્યારે ઉઠો ત્યારે એમને હસતું મોઢું બતાવો. આ તો ઉઠે તારી જ મનનો મોઢો થોબરો એન્ટીના ફરી ગયું. જેને હસતું મોઢું બતાવવાનું છે એને નહીં બતાવીને બીજે હસતો રાખીશું, એનો અર્થ શું? આ જગતમાં કોઈ રાજી ના રહે એમ ચિંતા કરવા જેવી નથી, પણ પોતાનો જે છે એ જ રાજી રહેવો જોઈએ. તો હવા મુઠીને એને હસતું મોઢું બતાવવાનું. તારું ઉઠે તાર કઈક તગારો પસાડે ને વાયકો પસાડે, એ તમારે નહીં. પોતાના પતિ ઉઠે પગે લાગતો જો શરમ આવતું હોય રહોડે જતું રહેવાનું અંદર, અને તોરે રહેવામાં આમ કરી લેવાનું. ચાલુ કરજો, ચાલુ કરજો, જોજો ખરા તમે કેવી મજા આવે. હસે એનું ઘર વસે, હસે એનું ઘર વસે. સવારમાં ઉઠીને પોતાના પતિને આખા દૂધની ચા પાજો એમ કે ધન રાખજો. આખા દૂધની એટલે કેવી? વાતો ના જતું રે, મંત્રો યાદ રાખજો. ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું અને મોરસ ઓછી. બહુ કેપીલો હોય, વાઘ જેવો હોય એની જ જોડે વાઘ બકરી ચા મગાવવાની, એની જ જોડે. અને હારી ઘૂંટી ઘૂંટીને પાવાની. જો વાઘ બકરી ના થઈ જાય મન કે થઈ જ ગયા, ખોખાન ચા થઈ ગયા છે. આ તો વાઘ બકરી ખરું કે નહીં? સારી આખા દૂધની ચા પાવી. પોતાના પતિ ઉઠે તે મોર ઉઠી જવું. અમાર કોરા તો કઈક ના નિયમ એવા છે, એમના ઘરવાળા વહેલા ઉઠે, બોન મોડો ઉઠે. એમના ઘરવાળા પાણી મેલે, નાઈને આવે, પછી ચા મેલે, પછી પેલા અમને બૂમ પાડે, ઉઠો નાવાનું પાણી અને ચા થઈ ગઈ છે. ત્યાં પાછા ગોદડીનો એક ખૂણો ઊંચો કર્યું કે દાંતણ લાયા, એ ઓશંગે મેલ્યું. આવા નિયમ હોય તો આપણે બદલી નાખીએ. પોતાના પતિને ભગવાન માની એમને આખા દૂધની ચા પાવી. પોતાના પતિનું મર્યાદાનું પાલન કરવું, પોતાના પતિના પગલે પગલે ચાલવું, પોતાના પતિ કરતા એક પણ પગલું આગળ ના ભરવું,
પોતાના પતિને ગામમાં નેચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો. આટલું તમે કરો, કોઈ મંદિરમાં જવાની જરૂર નહીં. સવારમાં ઉઠીને દીવો અગરબત્તી કશું કરવાની જ જરૂર નહીં. આ બધું થઈ જ જાય. પેલું સ્પેશિયલ ના કરવું પડે. તમે ગોખલામાં બેહાડેલા ભગવાનને દીવો કરો, પોતાના પતિને સામે ડાબા ડોરો કાઢો, એ દીવો કર્યાનો કોઈ મતલબ નહીં. પોતાના પતિને સવારમાં ઉઠીને પગે ના લાગો ને ગોખલામાં બેહાડેલા ભગવાનને પગે લાગો, એનો એકડા વગરના મેડા જેવી ભક્તિ કહેવાય. ભક્તિ તો એ જ છે, પોતાના પતિને રાજી રહે એવું કંઈક કામ કરીએ. પોતાના પતિ ઉપર કોદાર ડાબા ડોરા કાઢીએ અને છણકા ના કરીએ. જીવનમાં એક મૂર્તિ એવી છે, આ વિશ્વમાં એ મૂર્તિ જેવી કોઈ મૂર્તિ આ વિશ્વમાં તમને મળે એવી નથી. મળે? હા. પોતાના પતિ જ્યારે જમવા બેહે તારે એમની જોડે જમવા બેહવાનું. ઘણા ખરા બહેનો તેમના ઘરવાળા મય જમવા બેહે તો એવા બહાર શેકણીઓ હું કે સવે લે શેકણી આલું કે આ ટીંજાન પપ્પા મય જમવા બેઠા હતા, હું બહાર બેઠી. બેહાય ડોબાનું ગોતું મેલ્યું હોય મેલીને પા બહાર બે જોડે જમવા બેહવાનું. જોડે જમવા બેહવાનું ને એમને કહેવાનું, ખાટું મોરું કેજો તમને કહેવાનો અધિકાર છે. 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 પૂરણ ભાવે જમજો વાલા પીરસીને ખાવું. પૂરણ ભાવે પૂરણ ભાવે જમજો વાલા પીરસીને થાળી. પૂરણ ભાવે જમજો વાલા પીરસીને થાળી. એમની જોડે જમવા બેસવું ને એમને કહેવાનું, ખાટું મોરું કહેજો તમને કહેવાનો અધિકાર છે. પૂનમ હોય, 11 હોય, કઈક જન્મદાડો હોય, કઈક જેદાર ખુશમાં હોય, કઈક જમવાનું સારું બનાવ્યું હોય, કેદાર એકાદ કોરીઓ પોતેના મોઢા ખવડાવાય હો કે ના ખવડાવાય? એ પણ શું ખવડાવે પછી વિઠ્ઠલ મોરા એ મોયરા 5 કલ મલડા અવરા હાથે આમ બતાયા. છેલ્લો ક્વારિયો તો આમ ધક્કો મારે. 1000 માણસ વચ્ચે શરમ ના આવી. હવે તો 2 જ જણો હે, શરમ આવે. ખવડાવશે નહીં ખવડાવે એવું કશું નહીં. ક્યારે એક દાડ મોદા પડ્યા હશે, ખાવા નહીં ભાવે, નહીં ખવાતું હોય, તારે ઘઉંની બાજરીની લોટની રાબ બનાવશે અને ચમચીના વાગલામ રેડશે. તાર આવો પાછો હઠીલો ગાલવે બહાર કાઢશે અને પાછો આખા ફરિયામાં વાત કરશે. પાછો બોન હવે કે ટીંડિયાન પપ્પા રાબે ઉતારતા મન કે મહારાજ હવે તો રાબે ઉતારતા ને. મેં ઉતારને શું કરો? આમ કહો મહારાજ ક્વારિયા ખાતો તો કોદા ક્વારિયો ખવડાયો. હવે છેલ્લે એના હાથની રાબે શું કરવા પીવું? તમે જુઓ, ભક્તિ આપણા ઘરમાં પડી છે, પણ આપણે કઈ ચાલુ કરી છે ભક્તિ? એટલે આપણે કહેવું પડે, હે મારા વાલા ફરીએ બાથોડીઓ ન મારી. ફરીએ બાથોડીઓ ન મારી. મારવાલા ફરીએ બાથોડીઓ ન મારી.
જેણા જેણા એના કોટા મારવાના કરીએ બાથોડીઓ ન મારીએ મારવાના જેણા જેણા એના કોટા મારવાના કરીએ બાથોડીઓ ન મારીએ
થોરીએ બાથોડીઓ ના મારીએ એના ઝેણા ઝેણા એના કોટા કઈક બાબતો એવી છે જેને આપણે થોરીઓ વચ્ચે લાવવો પડે પણ થોરિયાના કહેવાના મતલબ ને તમારે સમજવો પડશે કયા થોરિયા કઈ કંથાર્યો કઈ કુવેચ અને કઈ મધપુડા એને આપણે સમજવા પડશે ઘણી ખરી બાબતો એવી છે જેને આપણે કરીએ છીએ ને પણ ઘણા ખરા થોરિયા જેવું હોય છે કઈ માનવા જઈએ છે ને કઈ મનાઈ જાય છે ધ્યાન રાખજો જીવનની અંદર એક હુખડી બનાવી હોય સુખડી તો ઘી વેચાતું મળે ગોળ વેચાતો મળે સોજી વેચાતો મળે પણ એ હુખડી બનાવવાનો પાયો કહે વેચાતો મળતો નથી જેનામાં હુખડી બનાવવાનો પાયો ના હોય ને હુખડી કડક લાકડા જેવી થઈ જાય થારીમાંથી ઉખડે નહીં ચાહીએ ને તો ચવાય નહીં મેં કહા હુખડી તો ચવાતી નહીં કે પાયો કડક થઈ ગયો શું થઈ ગયો પાયો કડક થઈ ગયો ઘણા ખરા ભભરી ભભરી બનાવે ફાકો મારીએ ઘરે ભરાય મેં કહા કે પાયો કાચો રહી જાય તોય ઉપાધિ કડક થઈ જાય તોય ઉપાધિ અને જેના ફર્સ્ટ ક્લાસ પાયો હોય ને હુખડી બનાવે ને તો પીસ પડે પછી ખાવાનું મન થાય સુખડી જેવી સુખડીમાં પાયાની જરૂરી છે એમ જીવન જીવવાની પણ પાયાની જરૂર છે આપણે જીવીએ ખરા ખાઈએ ખરા પીએ ખરા હરીએ ફરીએ ખરા પણ સંતોના મત પ્રમાણે જો ના જીવીએ તો એકડા વગરના મેડા જેવું પોતાના પતિને સવારમાં ઉઠીને હસતું મોઢું બતાવો પછી દીવો કરવાની જરૂર નહીં પોતાના પતિની મર્યાદાનું પાલન કરીએ ને તો અગરબત્તી કરવાની જરૂર નહીં અને આ બધું ના કરીએ ને તો પેલું બધું ફરજિયાત કરવું પડે પણ એ બધી ભક્તિથી ભગવાન રાજી થતા નથી
એ બધું કરવાથી ભગવાન રાજી થતા નથી. સતી અંશિયાએ ભક્તિ કરી, સતી દ્રૌપદીએ કરી, સીતાએ કરી. તમે જુઓ હમણે જે ભક્તિ કરી એની આપણે દીકરીઓ છીએ. હા, અસત્યના માર્ગે છોડી સત્યના પંથે જ્યારે જઈએ ને ત્યારે સાચું કરવાનું આવે છે. પિયરની ભક્તિ ને સાસરીની ભક્તિમાં ફેર છે. પિયરમાં હોય તારે ફોટાની ભક્તિ કરીએ, ગમે ત્યાંની ભક્તિ કરીએ ચાલે, પણ સાસરે આયા પછી સાચાની ભક્તિ કરવાની, એ પોતાના પતિની મર્યાદાનું પાલન કરવાનું, પોતાના પતિની સાથે હળી મળીને રહેવાનું. ગામમાં નેચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરે. સવારમાં ઉઠીને એમને પગે લાગો ને, ભગવાનને ભક્તિ કર્યા બરોબર છે. અને આ બધું ના કરો ને તો પેલું ફરજિયાત કરવું પડે. કરવું પડે કે ના કરવું પડે? હા, એક બોન પેપરે પાણી રેડવા જાય તો દોરો બાંધે. મેં પૂછ્યું કે આ શું કરો? કે વટ સાવિત્રીનું વ્રત કરું છું. આનાથી શું થાય? પતિનું આયુષ્ય વધે. મેં કે ના વધે. ના વધે તા કે કેમ ના વધે? મેં વહેલા પૂજા કરીને જાઓ, પેલો ચા વગર બેહી ગયો. તમે જશો નહીં તો લગીને મનોમન મંત્ર બોલતો હશે. વધારે જીવાડવો છે તાકે હોવે. મેં જો હું કહું એવું કરો, વધારે જીવાડવો હોય તો તાકે કેવું મોઢામાં ગાડા વાટ પડી હોય તો હખણો કૂરો રોટલો આલો, અને હખણો કૂરો રોટલો આલો ખાય તો એનું આયુષ્ય વધે. આ તો જઈને ચા ના આલો તો લગીને બચારો જીવ બારે, અને આયુષ્ય વધે, આયુષ્ય ઘટે. ખરું કે નહીં? વિઠ્ઠલ મને સવારમાં ઉઠીને હસતું મોડું બતાવો બચારાને શેર લોહી ચઢે. વાતો મણનો મોઢો. ઘણા ખરા તો વિઠ્ઠલ મહારાજ ઘરમાં હસતો જ નહીં. વિજ્ઞાન પણ એમ કે છે ને સાથે સાથે સંતો પણ એમ કે છે, તમે જેટલા હસતા રહો ને એટલું તમારું આયુષ્ય વધે. તમે જેટલા હસતા રહો, ખુશમાં રહો ને એટલો તમારો ચહેરો પણ ચમકતો રહે. અને ના જો તમે દીપમાં જતા રહો, બરી બરી જીવીએ તો આયુષ આપણું ઘટી જાય, લોહી બળતું જાય, લોહી બળતું જાય. હા, એવી રીતે રહેવાની જરૂર નથી. આ તમે જુઓ કૂતરા ફરિયામ રહે, મસ્તીથી જીવે છે. જીવે કે નહીં જીવે? આ પેલા ભૂંડો તમે મસ્તીથી રહે, એમના બચ્ચા હોય એ નહીં કોઠામાં ભરેલું, નહીં કશું ખાવાનું, નહીં કશું પીવાનું, એ કોઈ હાલા ગાવા વાળું નહીં એમનું. હલો લો 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 એમને કોઈ ખરું? અને આપણે વિઠ્ઠલમાં પણ એ પોતાની મસ્તીથી જીવે છે. અને માણસની પાસે બેંક બેલેન્સ છે, વીઘું ખેડવાનું છે, મોણહોય હારો છે, હગવાલો આડો છે, આડોશી પાડોશી હારો, પણ મોઢો ચઢેલો લેન ભરે. હવે એમનું આયુષ્ય વધે ઘટે? ઘટે. બને તો સુધી ખુશમાં રહીએ ને તો જીવન જીવવાની પણ મજા આવે. આ જ એક અવસર એવો છે કે તમે સારું જીવન જીવી શકો. બીજા ક્યાં કે કેમાં તમે જીવશો? લો શામાં મજા આવશે તમને? આવે વિઠ્ઠલ? ના આવે. આ એક જ અવસર એવો છે તમે જીવી ખુશમાં રહેવાનું. સારું થાય તોય શું, ના સારું થાય, ધાર્યું થાય તોય શું, ના થાય તોય. બહુ ચિંતા કરો, શાંતિથી ઊંઘી જાઓ, મજા આવશે જીવન જીવો. તમે મોડા પડો દવાખાનામાં દાખલ કરે એટલે ડૉક્ટર ઘેરનું એક ઇન્જેક્શન મૂકી દે એટલે આવો શાંતિથી ઊંઘી જાય. લવરી કરતો બંધ થઈ જાય. પછી પાછો ભોનમાં લવરી ચાલુ કરે એટલે બીજી ગોરી આવે, અને ઊંઘાડતા દાડા ઊંઘાડી જ મેળવાનો એટલે ઓટોમેટિક એના મનના વિચારો છૂટી જાય, અને પછી અસલ એને યાદ આવે. પછી કે સારું બહુ ખોટું થઈ ગયું નહીં, હું કઈ બેઠો છું એવું કરે. પછી એટલે શાંતિથી પછી એના વિચારોની અંદર જે ગડમથલ ચાલતી હોય ને, વિઠ્ઠલ મહારાજને દવાખાનામાં લઈ ગયા વગર એના વિચારો ઓછા ના થાય. એમ વિચારોના માણસ પાગલ બનતો જાય. એવી બધી બાબતો કરતા સત્ય બાબત જ્યારે આપણે જઈએ ને ત્યારે આપણને સાચું દેખાય. બીજી એક બાબત પણ એવી છે, સંતોનું કહેવું એમ છે, કોઈ જાશો ના એવાના ઓગળી રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ જાશો ના એવાના ઓગળી. તો
તો જેના ઘરમાં સારા લક્ષણ ના હોય એને ઘેરે વાડકી વ્યવહાર કરવો નહીં. જેના ઘરના ખોરાક સારા ના હોય એમની જોડે વાડકી વ્યવહાર કરવા નહીં. કેમ? ઘણા ખરા અપલક્ષણો વાડકીએ ચોટીને પણ આવતા હોય છે. આપણા ઘરમાં નતા પણ આ વાડકી વ્યવહારે આયા છે. આવે કે ના આવે? કેને ઘેર વ્યવહાર સારા કરવા, જેને ઘેર સારા વ્યવહાર સારા વિચારો જેના ચાલતા હોય એને ઘેર વ્યવહાર થાય. તો કોને ઘેર થાય? જેને ઘેર સંતોના ફેસવાનમાં તેને ઘેર આવે છે ભગવાન. તેને ઘેર સંતોના ફેસવાનમાં તેને ઘેર આવે છે ભગવાન. દશરથ જેવા પિતા હોય જો, દશરથ જેવા પિતા હોય જો, કૌશલ્યા જેવા માતા હોય જો, કૌશલ્યા જેવા માતા હોય જો, રામ જેવા દીકરા હોય જો, રામ જેવા દીકરા હોય જો, લક્ષ્મણ જેવા હીરા હોય જો, લક્ષ્મણ જેવા હીરા હોય ગે. સીતાના સન્માન તેને ઘેર આવે છે ભગવાન. છે સીતાના સન્માન તેને ઘેર આવે છે ભગવાન. જેને ઘેર સંતોનું સન્માન થતું હોય વિઠ્ઠલ મહારાજ એને ઘેર ભગવાન આવતા હોય. અને સંતોને ગમે ત્યાંથી જ્યારે આપણે બોલાવીને એમને પાલો પાણી પીવો ને એ ફેલ ના જાય. એક રકાબી તમારા ઘરની ચા પી જાય ને તો એ કમજરે જવા દેતા નથી. સંતોના સન્માન કરીએ, એમની આગતા સ્વાગતા કરીએ, આપણી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલીએ. ઘણું બધું જે હતું અસત્ય પૂજાઈ જાય અને સત્ય રહી જાય છે. આ જગતની અંદર સાચી બાબત જે છે, નરસિંહે સાચી સલાહ આપી, મીરાએ સાચી સલાહ આપી. મીરાએ તો કહ્યું તમે જુઓ, મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું, મન મારું રજુ ન્યારું રે, હે મોહન પ્યારા. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું કારું. એટલે કયું મુખ? બેનો એમના પતિનું મુખ જોવે ને પછી આખું વિશ્વ ખારું લાગે. લાગે કે ના લાગે? પણ હજુ 11મા નંબરે જોયેલા જો હારા લાગતા હોય તો થોડો વિચાર કરવા જેવો ખરો. હા, ઘણા ખરા એમના આ બહેનો એમના પતિને ગાલોમ ગોદામાં કે તારા કરતા ફલાણા હારા નહીં કહેતા. વિઠ્ઠલમાં ના કહેવાય, ખોદા ના કહેવાય. વાંકો વાંકો તોય આપણો મૂછનો વાર, વાંકો વાંકો તોય મૂછનો. હા, ગમે તેવો હોય, સ્વાગર લૂલો લંગડો ગમે તેવો હોય. હા, ગારો હોય કુબડો હોય ગમે તેવો હોય, એની જે થાય. તમારે કંઈક બહાર ગામ જવું હોય ને કદાચ એવો ટહકારા છેલ્લા ઘરમાં લેતો હોય તોય ઘરનું બહેણું હાથ હાચવે કે ના? હા, મોડા હોય તો આપણને હાથ થાય, એ ઘરનું બહેણું હાચવીને તો બેહી રહે છે. તારું મારવાની જરૂર ના પડે વિઠ્ઠલમાં. અને કોઈ ના હોય તારા ઉપર એ ભરોસો ના રખાય. પાડોશી તોડીને પહેરી જાય, પહેરાય કે ના? પણ મોદો મોડા હોય ને તોય પણ આપણે એનું બહેણું આપણું હાચવીને બેહી રહે. બેહી રહે કે ના બેહી રહે? હા, જીવનની અંદર સાચું કરવાની અંદર જૂઠી બાબતોમાં ભરાઈએ નહીં. વિષય વ્યસન ને વેમ હરી ભજવા દે. ક્યાં બહુ અંધશ્રદ્ધાઓમાં પણ રહીએ નહીં.
હા, માણસને કશું વરગતું નથી, કશું નડતું નથી. નડે તો નવા જોડો નડે. તમારા મગજમાંથી બધું એક કાઢી નાખવાનું. આપણને કશું નડે, કશું ના નડે એની ચિંતા કરવા જેવી નથી. પણ મન જ્યારે કમજોર બને, આવક તમારી ઘટે એટલે કશુંક ને કશુંક નડે. આવકને ઘટવા દેવાની નહીં. દરરોજ 500 કમાતા હોય, દરરોજ 500 ચાલુ જ રાખો. અને જો આવક ઘટી એટલે કશુંક ને કશુંક નડ્યું સમજી લેવાનું. જેના ઘરમાં ઓનલી તડાકા મારવાનું ચાલુ થાય છે ને એવા લબાહ મારે, ફલાણું નડે, ફલાણું નડે, ફલાણું નહીં. ભાઈ કશું નડતું, ચિંતા ન. આવક વાળાના ઘરમાં કશી માથાકૂટ નહીં. આ તમે જુઓ, જે સુખી કુટુંબ, જે પૈસાવાળા, જે ધંધો કરે છે ને, ધંધો, એમને કશી માથાકૂટ જ નહીં. ધંધો નહીં કરતા એને માથાકૂટ. ધ્યાન રાખીને હેડીએ, પછેડી હોય એટલા પગ લોબા કરીને રાત ખાલી કાઢવાની છે. સમાજની અંદર અમુક બદીઓ એવી પડી ગઈ, વગાડે ડીજે, જમીન મૂકે બીજે, અને કોમે જાય ત્રીજે. પછી વલ્લી તડાકા મારે કેવું કરે? વગાડે ડીજે, જમીન મૂકે બીજે, અને કોમે જાય ત્રીજે. નિયમ બદલીએ, નથી વગાડવું ડીજે, નથી મૂકવી જમીન બીજે, નથી કોમે જવું ત્રીજે. આપણે આપણું જ ખેડી ખાવું છે. આવકને ઘટવા નહીં દેવાની. બેનો એ ઘરમાં થોડી તેવડ રાખવાની. જે તેવડ રાખે એ જ ઘર આગળ આવે. આ તો ભાઈ કમાય 300, તા બોન વાપરે 350. ફરી આમ જે લારી વાળો આવે પાછો જાય, પછી આ ઘર ઊંચું આવે. ઘણા ખરા ખીચડું રોધે તે કાલ બપોર 12 વાગ્યા લગીને ઉકેડે હોત ફરતું. 12 મહિનાના ચોખા લાયા તા, 6 મહિનામાં સાફ ઊંધું ખાલી રોધે જ રાજ. માપ કાઢીએ માપ, વાસી વધે નહીં, કૂદતા ખાય. નિયમ પ્રમાણે જીવન જીવીએ, નિયમમાં રહીએ. બને એટલું તેવડ રાખીને ચલોઈએ. હા, ગેસનો બોટલો 22 દાડા ચાલતો હોય, મહિનો ચાલે એવું કંઈક કરતા રહીએ. વ્યવસ્થિત રીતે આપણે આપણા રીતે આપણું જીવન બનાવીએ. કોઈ આપણે ઘેર નાખવા આવવાનું નથી. આપણે જેટલું છે એટલામાં જ આપણે રમવાનું છે. જીવનની અંદર બધી બહુ બાબતો શીખવા જેવી છે, અને શીખવા જઈએ ને તો આ દાઢાને રાતો ઓછી પડે એવું છે. 80 વર્ષ સુધી અખાતરાત કર કરવાના એમ કહે વિઠ્ઠલમાં. 80 વર્ષ સુધી તો જીવન જીવવાનો અખતરો કરવાનો.